નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નવસારીથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીને ગુજરાતના સૌથી હાઈટેક બસ સ્પોટની ભેટ। નવસારીમાં 82.07 કરોડના ખર્ચે બનેલું ગુજરાતનું સૌથી હાઈટેક એસટી બસ સ્ટેશન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પિત કર્યું છે, જેમાં 3 મલ્ટીપ્લેક્સ, 11 ફૂડ કોર્ટ, 67 રૂમની હોટલ, સ્વિમિંગ પુલ અને 4 બેન્ક્વેટ હોલ સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। 1.17 લાખ સ્ક્વેર ફૂટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 753 ટુ વ્હીલર અને 252 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે। પ્રોજેક્ટનું સંચાલન PPP મોડલ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સૌથી મોટા સમાચાર। પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતમાં પહેલીવાર પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક સામે ગુનો નોંધાયો છે। સુરભી ડેરીમાંથી લેવાયેલા નમૂનાઓ લેબ ટેસ્ટમાં અયોગ્ય ઠરતા એસઓજી દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે ડેરીમાંથી 754 કિલો પનીર જપ્ત કર્યું છે, જે હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું। ખાદ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશન બહાર જિગ્નેશ મેવાણી અને જનતાનો હંગામો। વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજ્યમાં ગેરકાયદેસર વેચાતા દારૂ ઉપરાંત અન્ય વસ્તુઓ મુદ્દે પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। તેઓએ સ્થાનિક નાગરિકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જાહેરમાં પૂછ્યું કે શું વિસ્તારમાં દારૂ અને અન્ય કોઈ ચીજવસ્તુઓ ગેરકાયદેસર વેપાર ચાલુ છે। નાગરિકોએ દારૂ સહિત અનેક વસ્તુઓનું વેચાણ અને પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવાની વાત હોવાની પુષ્ટિ આપી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31 કાળા હરણોના રહસ્યમય મોત। કર્ણાટકના બેલગાવીમાં આવેલ કિત્તુર રાણી ચેમ્બરનામાં મિની ઝૂમાં માત્ર 3 દિવસમાં 38માંથી 31 કાળા હરણોનું અચાનક મોત થતાં ખળભળાટ મચી ગયો છે। 13 નવેમ્બરથી શરૂ થયેલા આ બનાવમાં હવે માત્ર 7 હરણ જીવિત બચ્યા છે, જેનાથી ઝૂ મેનેજમેન્ટની બેદરકારી પર ગંભીર સવાલ ઊભા થયા છે। મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બેંગ્લોર લેબમાં મોકલાવાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં જામતારા, આખું ગામ ઠગાઈના ધંધામાં સામેલ જોવા મળ્યું। ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના ભગવાનપુર ગામમાંથી સાયબર સેલે 3 ફર્જી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ વિડીયો જોવાનો ખોટો આરોપ લગાવીને લોકોને ફોન કરતા અને કાયદેસરની કાર્યવાહીથી બચવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતા હતા। આશ્ચર્યજનક રીતે આ ઠગાઈના ધંધામાં આખું ગામ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આ 3ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્વાળામુખી વિશે જાણો। શિલ્ડ જ્વાળામુખી શું છે? વિશ્વમાં 1600 જ્વાળામુખી આવેલ છે। તેનો આકાર અને વિસ્ફોટને આધારે તેને વહેંચવામાં આવે છે, જેમાં શિલ્ડ જ્વાળામુખી સૌથી મોટા અને પહોળા સપાટ આકારના હોય છે। ઊંચાઈ 2 થી 3 કિલોમીટર અને પહોળાઈ 100 કિલોમીટરથી વધુ હોઈ શકે છે। એનો લાવા પાતળો અને ઓછો ચીકણો હોય છે। આ જ્વાળામુખી ફાટવાથી જોરદાર ધમાકો થતો નથી, વર્ષો સુધી લાવા વહેતો રહે છે। હવાઈ દ્વીપનો મૌના લોઆ આ જ પ્રકારના દુનિયાનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજીપી વિકાસ સહાયે મેવાણીને આપ્યો છે જવાબ। દારૂ પર કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા શબ્દોમાં કહી દીધું કે આવા પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ, જેના પર વિવાદ થયો। હવે આ મામલે ડીજીપી વિકાસ સહાયે જવાબ આપ્યો છે કે જો કોઈ પોલીસકર્મી કે અધિકારી ભૂલ કરે તો તેને સજા આપવા માટે વિભાગ છે, પણ એ સિવાય બહારનું કોઈ વ્યક્તિ મારા અધિકારીને કે કર્મચારીને કંઈ કહી જાય એ ન ચાલે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરીવાર ક્રૂઝ સેવા શરૂ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી એકવાર ચોમાસા બાદ પ્રવાસીઓના આનંદમાં ઉમેરો થયો છે। સૌથી અનેરું આકર્ષણ ક્રૂઝ સેવા ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। આથી મુલાકાતે આવતા પ્રવાસીઓ ખુશીનો માહોલ છે। SOU ખાતે અત્યાર સુધીમાં 2.75 કરોડથી પણ વધુ પ્રવાસીઓએ વિઝિટ કરી હતી। ક્રૂઝ બોટના લીધે પ્રવાસીઓ હવે જળમાર્ગથી પણ નર્મદા નદી
અને કુદરતી નજારાને માણીને આનંદ કરી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાવા ડોમ જ્વાળામુખી વિશે જાણો. આ નાના ગુંબજ જેવા ગોળ અને નાના જ્વાળામુખી હોય છે. એનો લાવા ખૂબ જ ચીકણો હોય છે, તેથી વહેતો નથી, પરંતુ જ્વાળામુખીના વેન્ટ પર જમા થઈ જાય છે. જાપાન અને ઉંચન આ પ્રકારનો જ્વાળામુખી જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ પરત લેવાશે. અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ વિવાદમાં ફસાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3 વખત નોટિસ આપીને જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ સ્કૂલે 21 નવેમ્બરની અંતિમ ડેડલાઇનમાં પણ કોઈ જવાબ આપ્યો નહીં. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કડક વલણ અપનાવીને સ્કૂલનો પ્લોટ પરત લેવાની કાર્યવાહી શરૂ કરી છે અને નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસર પગલાં લેવાની તૈયારી પણ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.